ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. ને આજે અમે આવી ગયા હતા પોર્ટમાં ફરવા માટે. અડાની પોર્ટ છે જે એમાં, તો અડાની પોર્ટમાં ફરવા આવ્યા હતા. એની જે પ્રાઇવેટ બસ છે એ બસમાં જ પહેલાં ગાડીથી જવા દેતા હતા, પણ હવે એની જે બસ હોય ટાઈમિંગ એ બસમાં જ આપણે અંદર ફરવા તેડી જાય અને અમુક કોક એના પોઈન્ટ હોય ત્યાં ઉતારે, બાકી ક્યાંય નથી ઉતારતા. તો આખું પોર્ટ તમને બસમાં જ બેસીને બતાડે. તો હમણાં જો અમે આવી ગયા ને અહીંયા કને ઘણા બધા કન્ટેનરે ને આ બાજુ અહીંયા લોડિંગ અનલોડિંગ ને આ બધા અમે બેઠા અહીંયા બસમાં ને અમે બે ભાઈ બેઠા અહીંયા. જવાબ નથી પટેલ ગાડી ના જો કેટલા બધા અહીંયા કયા હે આ કન્ટેનર યાર્ડ જેવું હોય ને ટ્રક ને કેટલા બધા અહીંયા કન્ટેનર હે. આ બધા મશીને હાલતા હશે. નીચે જો આ નીચે ઓલા ટાયર દીધા આમ, એટલે ક્યાંક બીજે લઈ જવા હોય તો પટ્ટા એ જોજો ઓલું લેશે. હા આ ટ્રકમાં જો એવું ઊંચું નીચું થાય દેખાડું એ રાખેરા ને સામે બીચ જો ગોઠવે રાખું. हाँ करना ट्रक
તો અહીંયા કને જુઓ તમે, આ અમે પોર્ટમાં આવ્યા હતા જોવા. તો આ પોર્ટમાં 2 કન્ટેનર આવેલા ને હવે નીચે ટ્રક આવશે અહીંયા કને. તો એ ટ્રકમાં આ 2 અહીંયા કને જે કન્ટેનર છે ને એ 2 અહીંયા લગાવશે, એક ભેગા 2 જુઓ. ને આ જો સીપ દેખાણું ક્યાં ને આ અહીંયા કને જો સીપ લાગેલી હે, આ એરી મસ્ત સીપ. ને અહીંયા કને આખો બીચ છે ને આ જો ડક સીપ ને આ બધા અહીંયા ઘણા બધા કન્ટેનર પડ્યા હે. અહીંયા કને ટ્રેનમાં લોડ થાય. આ સામે ટ્રેન લાગેલી હે, એમાં ડાયરેક્ટ કન્ટેનર લોડ થતા હતા ને આ ટ્રકમાં જો કન્ટેનર લોડ થઈને જાય. આ બધા કન્ટેનર અહીંયા પડ્યા છે કને જે અહીંયા કને આ બધી ગાડી લોડિંગ થાય રહી, જે બધી સીટમાં અથવા તો ટ્રકમાં મતલબ જશે બીજે ક્યાં, તો આ બધી અહીંયા કને ગાડી લોડ થાય રહી. તો અહીંયા કને જી વેગન જેવી કાંઈક ગાડી જાય રહી, અમને ખબર નથી કહીએ. અને આ બધી મારુતિ સુઝુકીની ગાડીઓ હે, જો બધી જાય રહી. તો આ બધી ગાડીઓ લોડ થશે અહીંયા કને ટ્રકમાં, કાં પછી કન્ટેનરવાળા ટ્રકમાં અથવા તો સીપમાં લોડ થશે. આ બધી બારેથી આવેલી હોય ને આખું ગ્રાઉન્ડ ભરાશે. જો આખું ગ્રાઉન્ડ હે ખાલી, આખા ગ્રાઉન્ડમાં ગાડી બધી ભરાઈ જશે. એક એક આવેરી, જો કેટલી સ્પીડમાં બધી આવેરી. ચાલુ તો કર, વિડીયો ચાલુ કર, રેડ વાળું દબાવ બસ.
આ બધી ગાડી જે જાય રહ્યું અહીંયા કને બધા ટેમ્પો ને ઇકો બધી અહીંયા ઓલું થાય પાર્ક અને આ બધી જે કાર હે મતલબ સારી સારી બધી સામે ત્યાં કને પાર્ક થાય રહી ઓ બાજુ જો એક પછી એક હાલી જ આવે રહી અને બધી જાય રહી જો જુઓ મીઠાનો ઢગલો સોલ્ટ નો આખો મોટો ઢેર છે જો આ સોલ્ટ બધું આવ્યું હે હવે આ રિફાઇન થશે ને પછી પેકેજિંગ થશે હા આખી બસ ખાલી હે તો આ બે બહેનોને સીટ ઓછી થતી હતી જો ક્યાં બેઠી હોય એમ જ આમ ભાઈ ગયું અહીંયા કને બસમાં मतलब कोई नहीं हमें बेच फैमिली गई ट्रेन का इंजन खड़ा है और पीछे पूरी ट्रेन है जिसमें मतलब पूरे डिब्बे लगे हुए हैं माल कंटेनर के और अभी हम बाहर भी आ गए हैं आप देखते हैं कहाँ ले जा रहे हैं ये बस वाले देखिए कितनी अच्छी ग्रीनरी और कितना अच्छा अच्छा बनाया है और देखिए यहाँ पर कितना अच्छा व्यू आ रहा है और पीछे पवन चक्कियाँ भी घूम रही है सॉरी मेरा व्लॉग गुजराती में था तो अच्छा પાછળ પવન ચક્કીઓ પણ ઘૂમે છે અને આ જો રેલવેના પટ્ટા અને અહીંયા કને આ પુલમાંથી અમે જઈ રહ્યા ને કેવું મસ્ત વ્યૂ છે જો આજુબાજુ એકદમ મસ્ત यहाँ पूरा हो गया सब निकल रहे हैं बस से हाँ हमने पूरा पोर्ट घूम लिया है हाँ और अब जा रहे हैं घर पे हाँ घर पे देखिए जाने बाहर और आ गए हैं खाना खा के पूरा पोर्ट का टूर करके आ गए हैं एकदम मतलब सीप जहाँ पे होती है वहाँ तक गए थे हाँ आज हाँ बोल आज खाना इसके घर पे खाएंगे भाभी के घर पे ठीक है ये बोल रहा है मेरे घर पे खाना किसने खाएंगे की तू खाना खाएगा तो ठीक है यार मेरे घर पे खाना आपको खिलाएंगे हिंदी नहीं आती किसने की तू मैंने की दूँ